સમાચાર। આજે લિંબાયત ઝોનના અધિકારીઓ માન દરવાજા સીએનબી ટેનામેન્ટના રહેવાસીઓને રહેઠાણ ખાલી કરવામાં આવ્યા, પરંતુ સ્થાનિક લોકોનો રોષ પારખી પાછલા પગે પાછા જવાની ફરજ પડી। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। પ્રવાસી વસવાટ યોગ્ય નથી, જેથી તમને વારંવાર વિડિયો નિકાલે વસવાટ ખાલી કરવા માટે નોટિસ આપવા છતાં તરફથી વસવાટ ખાલી કરેલ નથી। જેથી સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન તરફથી 25/2024 થી 7માં વસવાટ ખાલી કરવા માટે તમને જણાવવામાં આવેલ હતું અને વસવાટ જો ન ખાલી કરો તો 7 પછી પાણી કે ગટર જેવી પ્રાથમિક સુવિધા પણ સુરત મહાનગરપાલિકા કાપી શકે, એ પ્રકારની આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ હતું। સદર 25/2024 જે નોટિસ આપવામાં આવેલી એનો 7મો દિવસ છે આજે, એટલે તમને જણાવવા માટે આવ્યા છે કે તમે વસવાટ ખાલી કરો, અન્યથા સુરત મહાનગરપાલિકાનું લિંબાયત ઝોન આવતીકાલથી કોઈ પણ કાર્યવાહી કરી શકે, જે નોટિસમાં જણાવવામાં આવે એની આગળની કાર્યવાહી કરી શકે। તમને વસવાટ ખાલી કરવા માટે જણાવવામાં આવે છે, વસવાટ ખાલી કરવાથી તમારી જાનમાલની સલામતી થઈ શકે તેમ છે। પછી સાહેબ તો વસવાટ ખાલી કરવા માટે વૈકલ્પિક સ્થળે જવા માટેની જવાબદારી પણ તમારી છે। પબ્લિકની જવાબદારી હતી, એ પબ્લિકની જવાબદારી હતી। એમાં ટેન્ડર જે તમે હમણાં પણ 2 ટેન્ડર આવ્યા છે ને, તો શું કરે છે? એસએમસી કરે શું? તમે 2 ટેન્ડર જે આવ્યા છે કેવું છો, તમારે તમે સ્લમ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો। અમે આ ડુંબલ ટેનામેન્ટ પરના ફટાક ટેનામેન્ટ પરના ગોટાળા પબ્લિકની જવાબદારી મારો પરિવાર મારો તો તમે